દ્વારકાધીશ અને બધાને જય શ્રી કૃષ્ણ। સ્વાગત છે આપણે વ્લોગમાં। કેમ છે બધા? જો આપણે વ્લોગ કરી દઈએ ચાલુ। વ્લોગની વાત કરીને આપણે 22 તારીખથી હમણાં એક ધારું છે ને વાતાવરણ ખરાબ છે હાવ એટલે હાવ વરસાદ આવશે નહીં આવે એવું છે ટાબર જેવું હતું હાવ એટલે આ વિસાવદરમાં વરસાદ પડ્યો છે તમે ન્યૂઝ જોઈએ છે ખબર છે બહરો બોલી ગયો અહીંયા વરસાદ પડે એટલે ઘઉંની દશા હાવ થઈ જાય જોરદાર વાતાવરણ થઈ ગયું હાવ એટલે હાવ ઓયલું એટલે તો આખું વાતાવરણ આવી રીતનું જ રહ્યું વરસાદનું ભાઈ દૈસા થાય ઘઉં કાઢવાનું ટાણું થઈ ગયું છે ઘઉં જીરું સાણંદ વાઢવાનું તો શરૂઆત થઈ ગઈ છે એટલે કંઈ નક્કી નહીં વરસાદ થાય તો બહરો બોલી જાય પછી તમારા ઉપરવાળા નાથા મસાલે હું થાય બને લોગમાં રાહિર સમાજની વાત કરીને સમાજનું કામ નહીં પૂગું સીડી રૂમ બને છે અને જાઓ આ બધું પાડી નાખ્યું આ કામ અમારા ચાલ છે વર્ષ 2 વર્ષ સુધી કારણ કે આ બધું પાડીને પછી એ બધું નોખા પ્લાન્ટ બેસાડવાનું છે રોગમાં બતાવ્યું હતું ને આહિર સમાજ બને ગયો અમારા ગામમાં આ બધું ધૂનવાની છે ને આ પાડી નાખ્યું આખા પાઉન્ડ પટ કરી નાખવાનું છે તૈયાર થઈ ગયો છે શટર ફિટ કરાવ્યા છે આ છે ને આમ રસોડું ઉપયોગી બધું વાહ 2 સાઈડ શટર વચમાં શટર આ બધા આખા રૂમ બની ગયો રસોડું થઈ ગયું અને આ વંડી તો કાઢી નાખી આજ નથી આવ્યા કામ જોરદાર ચાલુ છે બને ગયા હવે અપડેટ તો તમને આવ્યા રાખો સપોર્ટ કર્યા રાખો તો મિત્ર ઘઉંને શું થઈ ગયું છે આમ જોવો જોઈએ હા છે ને હાર્વેસ્ટિંગ આમાં ન થાય હાવ એટલે હાવ ઠરી ગયા છે તો હમણાં છે ને હાર્વેસ્ટિંગ કરવાનું ટાણું હતું 15-20 દીમાં તો પાકી જાય પણ દોલ્યા દઈશા તો બધે છે એક નહીં આનું કારણ છે કે અહીંયા પાણી આમાં પાયેલું છે ને તો એ પાણી પાઈ દીધું ને પછી પવન ઉપડ્યો ને એમાં ઢરી ગયા ને એટલે આ ઘઉંનું દૈસા થઈ ગયા આનું હાર્વેસ્ટિંગ નહીં થાય વાઢવા જ પડશે આવી દૈસા છે ખેડૂતો છે ને કાયમી માટે માર જ રહે છે ચોમાસામાં માર ખાધો ને આ મારે ખાય છે આમ તો હાર્વેસ્ટિંગ ન થાય આવી રીતે દૈસા છે બધે ઠરી ગયા છે એવું નથી તો એટલે ઘઉંને છેલ્લા પાણી પાવામાં એવી તકલીફ રહે આમાં હાર્વેસ્ટિંગ ન થાય કટરે ન હાલે હાર્વેસ્ટિંગ વાળા પણ નહીં થાય એમાં ગુડ આપણે આવી ગયા વાડીએ વાડીએ આપણા ઘઉં તો લગભગ પાણી નહીં પીવે હવે પીવાય મારવા માંડ્યા અમને મળતું કે પીએ પણ નહીં પીવે પાણી નહીં પીવે વળી ગયા છે હવે પાવું નથી લગભગ આરાહ કરી જ આવી છે જો તમને કીધું ને આમાં સારી ફેરવી લીધો તમે ગમે એમ કે ડુંડી ઉપર નીચે એવી કંઈ છે જ નહીં હરાકડા નીકળ્યા જ નથી જો આવી રીતે ઝીંઝવા જઈએ ચાલો તોરું બને વાઢવારાને કહેવાનું છે સાદ રાખતો જ આવે સાદ રાખતો જ આ ગાંડી તું છે લીમડા હાવ પૂરું થઈ ગયું ખાક જેવા થઈ ગયા હાવ હવે તો પીરાશ મારી ગયા હવે નહીં લગભગ પાણી નહીં પીવે હવે પાણી કરીને તો પણ બીકવી ગઈ કોડી પડવાની લઈ છે હવે લગભગ તો નથી ફાઇનલ ડિસિઝન પાવાનું તડકા પડવા માંડ્યા ને હમણાં હોરી આવી જાય એટલે ઘઉં નીકળવા પછી તૈયારી થઈ જાય બાજુવાળા ઘઉં તો હાવ પીરાશ મારવા માંડ્યા અમે પીરાશ તો આવી ગયા હવે
મિત્રો આપણે આજ આવી ગયા છે કે આપણે પાધરમાં જે આપણે અમારા કુળમાં પૂજાય છે તો હત્યાઈમાં અને ભરોભરો પણ મંદિરે જા રહ્યા અને પાધરમાં જ છે નદી અમારે નદીનો રસ્તો છે હેઠે જવાનો ત્યાં ઉપર અમારું મંદિર છે હત્યાઈમાં છે મમ્મીએ સુંદરીને માનતા સુંદરી વઢેલી છે પછી નારિયેલ વધાર્યું અને દીવા કર્યા આ છે અમારા હોરો પરવા આનું નામ છે સિદ્ધિ બાપા આનું નામ છે ગોવિંદ બાપા અને ખીર દારૂ આવ્યા છે માતાજીને ખીર દારૂ આવ્યો આ કુળમાં પૂજાય છે હત્યાઈમાં આજે માનતા પૂરી કરે તો મમ્મી છે ને હાલો આપણે જઈ આવી અને આ છે અમારા મંદિર મારે છે ને ખુલ્લામાં માતાજીનું મંદિરને રાખ્યું છે નકર આ છે ને પેક હતું પેકમાં ના પડી માતાજીને ખુલ્લામાં રહેવું છે પછી એવી રીતે જારી કરી લીધી અને બીજા હુરો ભરવા આપણે દહીસરા જાય તો ખબર ઓલું બધા પર મકવાણા ઓલું અક્ષય દહીસરામાં હુરો પર એ અમારે હુરો ભરવા પાસે બધા પર મકવાણાનો ઇતિહાસ છે એ અમારે હુરો ભરવા પાસે તમને બતાવો અમારું નામ ને બધું લખેલ છે ગાય લખેલ છે આહિર મકવાણા પરિવાર તથા સુરપુરા બાપા થતા સત્યાઈમાં અને અમારા હત્યાઈમાં છે ને ગમે એ બેન દીકરીઓ અમારી હોય ને એને આંખોમાં ગમે એ કણું પેલું પોલો થઈ ગયું હોય ને એટલે આંખમાં પાણી છાંટી દે ને અહીંયા બેન દીકરી પૂજા મારી દીકરી પાણી છાંટી દે એટલે તમારે ફૂલું ન થાય મટી જાય હા આંખમાં ફૂલું થયું ને એટલે મટી જાય પાણી છાંટી દે ને એની બે ટક પાણી મકવાણા દીકરીને હત્યાએ પૂજાય એટલે કંઈ મારા ફૂલમાં બે ટક પાણી છટવું તમારે મટી જાય સત્યાઈમાં ને બીજા દીકરા છે ને આ એનો દીકરો ભેગા છે એનો દીકરો ભેગા હતા માતાજી બાકી બધા બાબા મકવાણાનો ઇતિહાસ તો તમે જોઈ જશે એ હુરાપુરા છે અમારે હું નથી ગયો પણ દહીસરા જવું છે મોરબીમાં એનું પુતરું બેહાડવામાં આવ્યું છે જે બીજાને કંઈક બચાવવામાં પોતાના માથે શેડીઓ હાંકવામાં આવી હતી ને પોતે બલિદાન આપ્યું હતું ઇતિહાસ છે ભાઈ આહિરોના ઘણા છે અમારા કરેલી હતી એમાંના દર્શન તમે બધા આહુરો પરવા પાસે આહુરો પરવા બધા જ હોય છે બનાવેલો લોગમાં આપણે હતી મેં ગયા હતા ત્યાં દર્શન કરીને અને માનતા પૂરો કરીને આવતા રહ્યા પાણી આવી ગયું છે મોટર હાલે છે વાતાવરણ નથી આ આખું વરા આમનું ગયું પોરનું એમનું ચાલુ થયું આ વાતાવરણ બગડી બગડ્યું શિયાળો હરખો ગયો નહીં ઘેરે છે ને કામ હાલે છે અમારે હત્યામાં છે ને મમ્મીને કીધું કે બેન દીકરીઓ એને આંખમાં તમારે આંખમાં ફૂલનું જેવું પડ્યું નહીં કે પાણી છાંટી દે ને એટલે એ હમણાં મટી જાય એટલે આવી રીતે ઘણું હોય આસ્થા રાખવાની ત્યાં હાથ પગનું માનતા ચડાવી માનતા કરે ઘેરે અમારે છે રસોઈ હે કુળદેવી તરીકે પૂજાય છે હા સંદીપ અમારે હિચકે છે અને કાલનો મેચ આપણે જીતી ગયા છીએ ઝિમ્બાબ્વે હવે આપણે 100ની બેગ નથી કારણ કે કાલે વેસ્ટ ઇન્ડિઝ અને આફ્રિકાનો મેચ હતો ને એમાં આફ્રિકા જોરદાર જીતી ગયું વેસ્ટ ઇન્ડિઝ જીત્યો હોત ને તો આપણે 100 પ્રમાણે જીતવો પડે હવે 100ની કંઈ બીક નહીં હવે આપણે એક જ વેસ્ટ ઇન્ડિઝ આમ જીતવા એટલે ભારત સેમિફાઇનલમાં આવી ગયો ઇઝમાં બોલે એમ કે મેચ ફિક્સિંગ હતું પાકિસ્તાન વાળા એમ જ વાતું કરે ફિક્સિંગ હોય પોતાની ટીમ તો આવવાની નથી આવી રીતે વાતો હેલા છે કાલે પહેલી મેચ છે કોલકાતામાં પછી કોલકાતામાં મેચ છે ને એનું કારણ શું છે ખબર ત્યાં વેસ્ટ ઇન્ડિઝ કોઈ બી કે હાર્યું જ નહીં એ તમે જોયા જેવું છે ત્યાં ભારતનો ઇતિહાસ બનાવે છે કલકત્તામાં ઈડન ગાર્ડનમાં મેચ છે ને ત્યાં કોઈ દી કે વેસ્ટ ઇન્ડિઝ કોઈ મેચ હાર્યું જ નથી ભારતને લક જોર કરતાં સેમિફાઇનલમાં આવશે આ વેસ્ટ ઇન્ડિઝ આવશે આ ભારત આવશે બેમાંથી એક ટીમ જ ફાઇનલ થવાની છે રસોઈની બધી વાત થાય છે અને ટાઈમે એટલો બધું કેવું નથી ને હાલો બાકી આપણે સોલાર બાપા તો ચાલુ જ છે એટલે હવે વિડીયો સારો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો મળશું નવા લોગમાં બાય